brought to you by V-Guard. ગરમીનો પ્રકોપ છે ત્યારે આ તરફ અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું। દિવસભર લોકો તાપમાં શેકાયા તો કેટલાક એનજીઓ દ્વારા મફત છાશ વિતરણનું પણ કામ હાથ ધરાયું છે। સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો સતત 7 દિવસ સુધી ગરમીમાં શેકાવું પડશે। અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાં અંગ દજાડતી ગરમી છે તે પડવાની છે તેવું પણ હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે હીટવેવની શક્યતાઓ છે, અમદાવાદમાં આગામી 2 દિવસ છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સમગ્ર રાજ્યમાં 7 દિવસ સુધી આ જ પ્રમાણે છે તે ગરમીથી રાહત નહીં મળી શકે। ખાસ કરીને વલસાડ, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં હીટવેવની આગાહી છે। સૌરાષ્ટ્રમાં એટલે કે હીટવેવની આગાહી આપવામાં આવી છે અને સમગ્ર રાજ્યની વાત કરીએ તો 5 દિવસ આ જ પ્રમાણેની હીટવેવની આગાહી છે। અત્યારે હું અમદાવાદની વાત કરું ને મારા મોબાઈલમાં આપણે તાપમાન ચેક કરીએ તો 43 ડિગ્રી છે અત્યારનું અમદાવાદનું તાપમાન છે। ખાસ કરીને રાજકોટનું તાપમાન આ જ પ્રમાણે 44 ડિગ્રી છે તે નોંધાયું છે। અત્યારની વાત કરીએ એસજી હાઈવે ઉપર આપણે ઊભા છીએ, સરખેજ ઉપર એસજી હાઈવે છે અને ત્યાં અત્યારે 43 ડિગ્રી તાપમાન છે તે બતાવી રહ્યું છે। મહત્વની વાત છે કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, અમદાવાદ ખાસ કરીને 2 દિવસ હીટવેવની સંભાવના છે અને આ જ રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ 5 દિવસ છે અંગ દજાડતી ગરમી છે તે રહેવાની છે, એટલે કે 43 થી 45 ડિગ્રી વચ્ચે ગરમીનો પારો છે તે રહેવાનું છે। મહત્વનું છે કે સરકાર દ્વારા ગાઈડલાઈન પણ જારી કરવામાં આવી છે, કોર્પોરેશન હોય તેના દ્વારા પણ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે। લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે, ઘરની બહાર કામ વગર નહીં નીકળવાની સૂચના આપવામાં આવી છે। સુતરાઉ કપડાં અને સાથે જે પાણી છે તે ખૂબ પીવું જોઈએ, બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। આ તમામ ગાઈડલાઈન છે એમસીએ પણ જાહેર કરેલી છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો જે અન્ય જે જિલ્લાઓ છે કે જ્યાં ખાસ કરીને આગામી 5 દિવસ આ જ પ્રમાણે હીટવેવ રહેવાનું છે અને અમદાવાદ, ગાંધીનગરમાં સૌથી વધુ ગરમી છે તે પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કાળઝાળ ગરમીમાં વધુમાં વધુ પ્રવાહીનું સેવન કરવાની સલાહ તબીબો આપી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ એનજીઓ દ્વારા સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે। થલતેજ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં કાળઝાળ ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારે ઠંડા પીણા તેમજ ઓઆરએસનું પણ વિતરણ થતું જોવા મળી રહ્યું છે। કેટલાક રાહદારી અને વાહન ચાલકો છે તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારનો અનુભવ ગરમીમાં ઠંડી છાશ? અત્યારે ઠંડી છાશ પીને એક તો બહુ મજા આવે છે, બીજું અત્યારે ડિહાઇડ્રેશનના બહુ કેસીસ બની રહ્યા હોય છે, તો એના કારણ એમાં પણ આ લોકો આવી સેવા આપે તેના માટે એમને જેટલું પણ ધન્યવાદ કરીએ એટલું ઓછું પડે છે। શું માનો છો, અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારે છાશ વિતરણ કે ઠંડા પીણાનું વિતરણ થવું જોઈએ? હા, બિલકુલ થવું જોઈએ, કેમ કે આમના કારણે જ કેટલા બધા લોકોનું આપણે જીવન ચાલી રહ્યું છે। આના કારણે અમને ઠંડક મળી રહે। અમે કોલેજના કેટલા બધા બહાર એમનામ જેને પાણી પીવાની વ્યવસ્થા નથી હોય એમાં પણ આ લોકો આવી રીતે સેવા આપે, એ એમના કારણે કેટલા બધાને અનુભવ મળી રહ્યો છે કે આવી રીતે કરીએ। ટૂંકમાં કહીએ તો રાહદારી, વાહન ચાલકો, રિક્ષામાં આવનાર વ્યક્તિઓ, તમામ પેસેન્જરો સહિતના વ્યક્તિઓને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તમામ મુસાફરો અને રાહદારી તેમજ વાહન ચાલકોને ગરમીના સમયમાં હાશકારાનો અનુભવ થાય છે। Brought to you by V-Guard.